વાત સુરતની કરીએ તો સુરતમાં ઈટીપી પ્લાન્ટમાં 4 કામદારોના મોતનો જે મામલો છે તેમાં મૃતકના પરિવાર સાથે સામાજિક આગેવાન જોડાયા છે। સામાજિક આગેવાનો મૃતકના પરિવારને મળ્યા। સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે। જવાબદારો સામે એફઆઈઆર કરી પરિવારને ન્યાય અપાવવા માંગ ઉઠવા પામી છે। સામાજિક આગેવાનો પણ આ ન્યાયમાં જોડાઈ ગયા છે કે પરિવારને ન્યાય મળે। માંગ ન સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે। परिवारजनों मक्कम बन्या छे। पीएम रूम पास मोटी संख्या में लोग धरना पर बेसी गया है। जे पण जवाबदार लोग छे, ज्यां 4 कामदारों मौत थया छे तेनी पाछळ जे पण जवाबदार छे तेने कड़क में कड़क सजा थाय तेवी परिवारजनों मांग करी रह्या छे। सामाजिक आगेवानो मांग करी रह्या छे अने तेने लई पीएम रूम बहार धरना करवामां आव्या छे। અત્યાર સુધી આના ઉપર કંઈ કાર્યવાહી કરવામાં આવી નથી છે। આજે અમે લોકો આવી માંગ કરીએ છીએ કે જે મોટા મોટા જે ઉદ્યોગપતિ છે, જે મોટા મોટા જે કંપનીઓ ચલાવતા હોય, આ લોકોને બસ ગરીબ મજદૂરોની બસ આ લોકો શોષણ કરે છે। વગર સેફ્ટી કિટનું આ લોકોને જે ચેમ્બરમાં ઉતારવામાં આવ્યું અને આની આ લોકોની નિર્મમ મૃત્યુ થઈ છે। જે આના પાછળ જે રત્તી જ્વેલર્સના જે સેટ છે, જે અધિકારી છે, જે કોઈ મેનેજમેન્ટ છે, તો આ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તત્કાલમાં એફઆઈઆર પાડવામાં આવે અને ગરીબ પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે, આવી અમારી માંગણી છે। અથવા અગર અમારી માંગણી સ્વીકારવામાં આવશે નથી તો અમે ડેડ બોડી લેવાના નથી। આવી જ અમારો ધરણા प्रदर्शन चालू रहेશે। हाथ किसका है? जो हमारे समाज के 4 आज डेथ हुए, इसके पीछे हाथ किसका है? इसका षड्यंत्र कौन है? ये जल्द से जल्द गुजरात प्रशासन ने इनको पकड़ के इनके ऊपर सलाखों को पीछे डालना चाहिए